નમસ્કાર। તો આપણે ઈશ્વર કાકાને આ દુકાને આવી પહોંચ્યા છીએ મુલાકાત કરવા માટે। આ ઈશ્વર કાકા બેઠા જુઓ, આપણી શાળાની આગળ જ દુકાન છે। તો ઈશ્વર કાકાની દુકાનમાં શું શું મળે છે ભાઈ? શું મળે છે? પાવડર, પછી બોલ પેન, પછી હા ફુગ્ગો, પડીકું, પાટિયું। ચલો વિવેક, શું મળે છે ઈશ્વર કાકા? નોટ મળે છે। ચલો પોશુબેન, શું મળે છે ઈશ્વર કાકા દુકાને? બોલ પેન। ચલો કૃષ્ણવી, શું મળે છે? પડીકું મળે છે। દીપિકા, શું મળે છે? સંચો મળે છે। પછી ભાઈ કિરણ, શું મળે છે? ચોકલેટ મળે છે। પછી બીજું શું મળે છે? જો અંદર ઈશ્વર કાકા દુકાનમાં હું જોઉં અંદર આલું હો। આ ઈશ્વર કાકા બેઠા। પછી બીજું શું મળે છે કયો? સાહિલ, રબર, કુમકુમ, શું મળે છે? પેન્સિલ, રબર, સરસ સરસ, વેરી ગુડ। પાટી પેન મળે છે। શું મળે છે? થેલો મળે છે। હા, બસ બીજું રાખી। અલા જલજીરા નહીં મળતી? જલજીરા દેખાય ને મને મોય? હા, તો આપણે ઈશ્વર કાકાની દુકાનની મુલાકાત લીધી છે। હાલ હવે ઈશ્વર કાકા તમને ગોળી ખવડાવે છે, ચોકલેટ। એક એક લઈને સાઈડ માં રહ્યો, એક એક લઈને સાઈડ માં રહ્યો। ઢુકડાને ઈશ્વર કાકા ચોકલેટ ખવડાવે છે ભાઈ। એક એક ચોકલેટ ખાઈ લો ચલો ફટાફટ, પછી આપણે આગળ જઈએ। હા હા, થોડો વિવેક ઉભો રહે મતલબ અહીંયા આપણે જવાનું હવે। હા, સરસ, આવી જાઓ અંદર, અંદર આવી જાઓ અંદર। તો આપણે આવી પહોંચ્યા છે સુબાભાઈ ની દુકાને। કોની દુકાને આવી પહોંચ્યા છે ભાઈ? હા, સુબાભાઈ ની દુકાન। તમે બધા આવો છો ભાઈ? તો શું શું મળે છે સુબાભાઈ ની દુકાનમાં? ગીતા બોલ છે શું? પટ્ટો મળે છે। ખુલ્લા મુસ્તફા, શું મળે છે? લોટ મળે છે। નોટ, ફૂલપટ્ટી। ચલો સાહિલ, લોલીપોપ, પડીકા। ચલો અરુણભાઈ, લોલીપોપ મળે છે। પછી મીઠી સોપારી મળે છે। કઈ સોપારી મળે છે? મીઠી સોપારી। ચાલો કુમકુમ બોલ છે, કુમકુમ શું મળે છે? કચુકો, સરસ। મિત્તલ, શું મળે છે? મિત્તલ કે છે પાછળ? ઓબલી, સરસ, વેરી ગુડ। પછી સાનું, સાનું શું મળે છે? સાનું કેવું છું હું? પડી ગયો। અરે ભાઈ ખાંડ મળે છે? ખાંડ, ખાંડ મળે છે સુભાભાઈ? હા, ખાંડ મળે છે। પછી મરચું, મરચું એ મળે છે। પછી હળદર એ મળે છે। પછી મરી મસાલો પણ મળે છે। પડીકા, પડીકા। આપણે આ શું છે? આ તમને દેખાય છે? આ શું છે? શું છે? આ ઘંટી છે। તો ઘંટીમાં શું થાય ભાઈ? ઘઉં દળાય। ઘંટીમાં શું દળાય? ઘઉં દળાય, ચોખા દળાય। પછી આ બાજરી દળી અને પછી શું બને? બાજરીનું આટો બને। આટાનું પછી શું કરો ભાઈ? ઠોગરું કરો। સરસ, વેરી ગુડ। પછી આ નળી દેખાય છે, નળી છે ની છે ભાઈ? શેની? તો હવા ક્યાં પુરાય ભાઈ? ટાયરમાં। તો કોઈ પણ ગાડીને જે ટાયર હોય એની અંદર ટ્યુબ હોય, ટ્યુબની અંદર હવા પુરાય। હવા વગરની ગાડી લઈ જવાય મેં કોઈ દિવસ? ના લઈ જવાય। પંચર પડી ગયું કહેવાય ને। પંચર પર કાઢવું પડે ને। સુબોભાઈ પંચર કાઢે? હા, સુબોભાઈ પંચરે કાઢી હો। સરસ, વેરી ગુડ, સરસ। દરેક ના ભાગમાં કેટલા બિસ્કિટ આયા? સરસ, બતાવજો મને બિસ્કિટ બતાવો। હા, સરસ, વેરી ગુડ, વેરી ગુડ, સરસ। ખાવાનું ચાલુ કરી દે, ખાવાનું। તો આપણે આવી પહોંચ્યા છીએ નરભેરામભાઈ ની દુકાને। હાર્ડવેર અને એલ્યુમિનિયમ સેક્શન ને એની દુકાન છે ભાઈ। અને સાથે સાથે દાદા સુથારી કામ પણ કરે છે। શું કરે છે ભાઈ? સુથારી કામ અને વેલ્ડિંગ નું પણ કામ ચાલુ થાય
છે તો આ દુકાનમાં શું શું મળે છે ભાઈ તમારે કહેવાનું છે. વિવેક શું મળે? વિવેક કુહાડીઓ મળે. પછી બીજું શું મળે? શું મળે? હા, પાઇપ મળે. સરસ. પછી બીજું શું મળે? આ શું કહેવાય? આ નરભેરામભાઈ બતાવે લેલું. સરસ. પછી ખાટલા બનાવે ને, ખાટલા બનાવીએ દાદા. પછી બોલ્ટ મળે, પછી મોળીઓ મળે, પછી ટર્પેન્ટાઇન કલર પણ મળે છે. પછી આ શું છે ભાઈ? આ પાવડો. પછી કોદાળી. પછી શું દેખાય તમને? સોંકોળ. સરસ. પછી ખોડી. સરસ. પછી આ શું કહેવાય? આ વાય તાર શું કહેવાય? ઝટકા મશીન. જો હે ઝટકા મશીન નહીં આવે ભાઈ. હો, આ જો નાની મોટી બધી પાઇપો છે. જુઓ, દેખાય છે? પછી દાદા ખાટલો પણ બનાવે છે. પછી કુહાડીના પેલા દંડા બનાવે પણ દોડો એ પણ બનાવે છે. જાળી પણ મળે છે. સરસ. વેરી ગુડ. હા, ખોખા. સરસ. કુમકુમ બોલે ખોડની. સરસ. અલા પાટલો મળે. પછી તગારું મળે. સરસ. પછી કુહાડી. સરસ. વેરી ગુડ. સરસ. હા, જો આ ડોલ મળે. નેનકી પાઇપ. સરસ. વેરી ગુડ. આને શું કહેવાય? આ છે ને પેટ્રોલ નાખવાનો. શું કહેવાય? અને આ બાજુ પર છે પટ્ટી. હે શું હે? બોલે વાયર. સરસ. બોલે કૃષ્ણભાઈ પાટલો. સરસ. વેરી ગુડ. હાર્ડવેર ની દુકાન છે ભાઈ. શું છે? અરે અહીંયા પાવડા, પછી ત્રિકમ, પછી પાઇપ, ખાટલા, પછી તાર, તગાળું, ડોલ, વિવિધ જાતની પાઇપો વગેરે બધું અહીંયા મળે છે. સ્કૂલ તરફ હવે આવી પહોંચ્યા છે. અમે દુકાનોની મુલાકાત લઈ અને અમે હવે સ્કૂલ બાજુ આવી પહોંચ્યા છીએ. મજા આવી ને ભાઈ?